નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી હતી. શહેરના વ્યસ્ત એવા માયાણી ચોક પાસે રસ્તા પર ચાલી રહેલા ખોદકામ દરમિયાન ગેસ લાઇનને નુકસાન પહોંચતા અચાનક ગેસ લીકેજ થયું અને જાહેર રસ્તા વચ્ચે જ આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. આ આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ આ ઘટના મનપાની કામગીરી અને સલામતી સામે અનેક સવાલો ઊભા કરે છે. અહીં મહત્વની વાત એ છે કે જો આ આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત અથવા કોઈ રાહદારી તેની ઝપેટમાં આવી જાત તો તેની જવાબદારી કોણ લેતે? ત્યારે શું રાજકોટ મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટરોને ખોદકામ પહેલા ગેસ લાઇન અંગેની જરૂરી તકેદારી રાખવામાં આવતી નથી, કે પછી બેદરકારીના કારણે રાજકોટ મનપા અને તેના જવાબદાર કોન્ટ્રાક્ટરોને લોકોના જીવ જોખમમાં મૂકવાની મજા આવે છે? ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.